અરવિંદ કેજરીવાલનો વડાપ્રધાન અને ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપ. લોકપ્રિયતાથી ડરીને છબી ખરડવા ષડયંત્ર રચાતું હોવાનો દાવો. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમની છબી ખરડવા માટે ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. કેજરીવાલે સત્તાધારી પક્ષ પર સત્તાની લાલચનો આરોપ મૂકી રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. અરવિંદ કેજરીવાલે એક જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ તેમની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગયા છે અને તેથી જ તેમને બદનામ કરવા માટે વિવિધ કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે આ નેતાઓ સત્તા માટે લાલચુ છે અને કોઈ પણ ભોગે વિપક્ષી અવાજને દબાવવા માંગે છે. કેજરીવાલના મતે તેમની સામે કરવામાં આવેલી વિવિધ તપાસો અને કાયદાકીય કાર્યવાહીઓ એ માત્ર તેમની નૈતિક છબીને નુકસાન પહોંચાડવાનો એક પ્રયાસ છે, જેથી જનતાનો વિશ્વાસ ડગમગાવી શકાય. આ નિવેદનનું વિશ્લેષણ કરવામાં આવે તો આગામી ચૂંટણીઓ પૂર્વે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. કેજરીવાલ વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરીને પોતાના સમર્થકોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું રાજકીય નિષ્ણાતો માને છે. બીજી તરફ ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા વળતો પ્રહાર કર્યો છે. તપાસ એજન્સીઓ પુરાવાના આધારે કામ કરી રહી છે અને ભ્રષ્ટાચારના મામલે કોઈને છોડવામાં આવશે નહીં. આ પ્રકારના નિવેદનોથી દિલ્હી અને કેન્દ્ર વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવવાની શક્યતા છે. और एक तरीका है, मैं पहले भी बोल चुका हूं, लेकिन वो मोदी जी के बस का नहीं है. मैंने 500 स्कूल बनवाए दिल्ली में, आप 5000 स्कूल बनाओ. मैंने दिल्ली की सड़कें अच्छी करी, आप पूरे देश की सड़कें ठीक कर दो. देखो केजरीवाल को कोई पूछेगा ही नहीं. केजरीवाल ने 200 मोहल्ला क्लिनिक बनाए, आप 20,000 मोहल्ला क्लिनिक बनाओ. आप तो देश के प्रधानमंत्री हो, अरे अच्छे काम करो ना. वो नहीं होता मोदी जी से, वो मोदी जी से नहीं होता. मैं उनको कहना चाहता हूं प्रधानमंत्री जी, केवल सत्ता की जो प्रधानमंत्री मोदी जी की और अमित शाह जी की सत्ता की हवस है, ये उसका नतीजा है जो ये षड्यंत्र रचा गया.